જય દ્વારકાધીશ મિત્રો, આજે તારીખ છે 27/2/2025। અમે ચોટીલાથી દ્વારકા સંઘ લઈને પગપાળા નીકળ્યા છીએ। એનો આજે 5મો દિવસ છે। અહીં હાલ અમે જામનગરથી પહેલા 2 કિલોમીટર જોગી આશ્રમ છે ત્યાં આરામ કરી રહ્યા છીએ। પાછળ તમે જોઈ શકો છો ગજરાજ પણ આરામ કરે છે, એવી રીતે અમે પણ આરામ કરીએ છીએ। હવે અહીંયાથી સાંજે અમે દ્વારકા જવા માટે આગળની અમારી જે યાત્રા છે પદયાત્રા એ શરૂ કરીશું। તો મળીએ એ યાત્રામાં। લાલભાઈ ઉભા નો થઈ જાય। ભાઈ ને દના માર ભાઈ તાઈને કરાવો ભાઈ ગ્લાસ ખાલી કરવો જોઈએ ને વાટકો મૂકો આ ગ્લાસ લઈ લ્યો આ ગ્લાસ લઈ લ્યો વાટકો મૂકો હારો કનપા જો લે એ વાટકો કાનબાદ મારા હમ નો રે બસ હાલો કાર મદા દુદુ કરે ભાવ દે એ હાટ કરો જાવ હાટ કરો લેતા જોજો દુકાન જાય હાલે નહીં બીજા ગ્લાસ ભરીને આવે ખબર પડે તમને એક જ દન દીધું ને 3 વખત દીધું એ રીલે છોકરા મેં કેટલું લીધું એનું હું કયો આ બાસુંદી ને કેટલું લીધું એક વાત તો ભયો કેમ કીધું નથી બે ભાઈ વાત કો એકદમ ભાવ ખાલી બસ આવી જવા દે તમારો ભાંગી જાય તકો તો જાય જ મારે મેં શું કીધું એને કીધું ત્યાં જમીન વિશે સારો ગઈ ફોન આવ્યો તમને મેં દેવકુભાઈ ની મોત કહી દીધું તમે નિરે જાઓ હું ખવરાઈ દઉં કાકા વાંધો ને ખવરાઈ દઉં કાકા 150 કાપી તારો વિડીયો 150 આપણે માનતા નહોતા 150 દેખી દે ના હા તમારો ભાઈ લુંગી પાય તો દીધી બાબા ભલે ઘરે તે લાયો સમજામાં રાખા બધા અલ સેકન્ડ પર ખબર ના પડે આપણને ખબર ના પડે સીધી વાલ ખુલ્લી જ ગાડી લઈ ગયા શું કી ગયા હા બાસુંદી પીશું હા પછી હું જી હોવા દીધા નહીં પીધા નહીં ખાધા ના દોલપા બાપુ આપણે આયા ત્યારે એટલા મોજમાં નહોતા, બાસુંદી પીધા પછી ડબલ મોજમાં આવી ગયા। આપણું પાણી પીવો તો એવું છે આ તો બાસુંદી પી ગયા દોલપા દાળ કાઢો એટલે અહીં તમારી આમને ગઠોડો પાણી ગોળ મૂક્યો રાત નહીં તો જય દ્વારકાધીશ। તમે લોકો જાણો છો કે અમે અહીંયા જોગી બાપાના આશ્રમમાં જામનગરની પહેલા 2 કિલોમીટર રોકાણા હતા। અત્યારે અમે હાલ ચાલી રહ્યા છીએ સાંજના 5 વાગ્યા। હવે ચાલવાની શરૂઆત કરીશું। જામનગરની ઓલી બાજુ 7 કિલોમીટર સુધી ચાલવાનું છે। મળીએ તમને ત્યારે। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। માંગો 10 ને આપે 20, હે દ્વારકાધીશ। જામનગર બાયપાસ હાલ ચાલી રહ્યા છે। બને ત્યાં સુધી મિત્રો ચાલવા માટે સાંજનો તમે પસંદ કરો, તડકો ઓછો હોય, ચાલવાની પણ મજા આવે અને રસ્તો કેમ કપા જાય ખ્યાલ પણ આવે। ચાલુ રસ્તે વિડીયો નહીં બનાવવાનું એકમાત્ર રીઝન છે, પાછું જોઈ શકો છો વાહન લગાતાર આવી રહ્યા છે અને પછી રસ્તામાં ધ્યાન રાખવું પડે, ખાડા જરાક પાણા આવી જાય એટલે નો વિડીયો બનાવી શકીએ। ના ખેતી બધું